હાલો
અત્યારે બોલવાનું કારણ? અરે પ્રધાનજી, જી મહારાજા. અરે ઘણા સમયથી મારા મામાનો દીકરો ભેરવસિંહ આપણા આંગણે મહેમાન થયો નથી, માટે મારા મામાના દીકરા ભેરવસિંહને બોલાવો. હાલો બોલાવું છું. અરે પ્રધાનજી, જી મહારાજા. ઘણા સમયથી મારો ભાઈનો દીકરો સવાલો આપને એની રાજમાં મહેમાન ગતિ કરવા માટે બોલાવે છે, માટે આપના રથ તૈયાર કરો, સોનગઢ જવાની તૈયારી કરો. બહુ સારું.
અરે રામ ભાઈ ભૈરવસિંહ રામ. અરે રામ સદાલા રામ. પ્રધાનજી રામ ભરામ આપણે બે માઈ છે ભાઈ હોયલા પ્રધાનજી જી મહારાજ અરે ઘણા સંકટથી મારા મામાનો દીકરો ભાઈ ભૈરવસિંહ આપણા આંગણે મહેમાન થયો છે માટે પેલા બેસવાની વ્યવસ્થા કરો અને પછી આપણા રાજમાં કુંભા ઉગાડો. અરે હાલત સફાની વ્યવસ્થા થાય છે. આમ બે આપણે સોફા ઉપર નીચે આમ બે આમ આમ બે જાય આટો બે લા બાપુ સેટિંગ નહીં થતું. પ્રધાનજી એ મહારાજા આપણા રાજમાં કસુંબા ઉગાડો. અરે મસ્ત નો બનાવું નશામાં ફૂલ થઈ જાવ. બાપુ કસુંબો તૈયાર છે માટે લ્યો. અરે લે ભાઈ ભૈરવસિંહ આજ મારા આંગણે મહેમાન થયો છો માટે પહેલી અંજલિ કસુંબો તું લે. નહીં સબાલા, હું કદાપી કસુંબો પીતો નથી. મને ખોટો આગ્રહ કરીમાં સબાલા. અરે જો ભાઈ ભૈરવસિંહ આ અંજલિ એક અંજલિ કસુંબો તું નહીં લે ને તો કાલ રાજની પ્રજા ટીકા કરશે કે મામા ભૂના દીકરા ભેગા તો થયા પણ સબાલાના માન ખાતર એના ભાઈ ભૈરવસિંહ એક અંજલિ કસુંબો પણ ન લીધો. અરે ખરી વાત છે સબાલા, તારું કેવું મને સત્ય લાગે છે. માટે આ રથની ખાતર આ એક અંજલિ કસુંબો લઉં છું. માટે પણ જરા આપજે સબાલા. થોડો ખૂટી જાય ચાલુ રાખો. અરે ભાઈ ભૈરવસિંહ લે આ મારા હાથની બીજે અંજલિ કસુંબો પણ લઈ લે. અરે નહીં સબાલા, હવે મને કસુંબો વધતો જાય છે. માટે મને ખોટો આગ્રહ કરીમાં સબાલા. અરે જો ભાઈ ભૈરવસિંહ જો આ બીજે અંજલિ કસુંબો તું ન લે ને તો તને તારા વાલા પ્રધાનના અરે સોરે બસ કર સબાલા, મારા રાજની લગામ તો મારા પ્રધાનના હાથમાં છે. એટલા માટે હું બીજી અંજલિ કસુંબો લઉં. માટે મને થોડો આપજે સબાલા. અરે ભાઈ ભૈરવસિંહ બે અંજલિ કસુંબો તો લીધો પણ હવે આ ત્રીજી અંજલિ કસુંબો પણ લઈ લે. નહીં સબાલા, હવે મને ખોટો આગ્રહ કરીમાં, કારણ કે હવે મને કસુંબો વધતો જતો હોય ને એવું લાગે સબાલા. જો ભાઈ ભૈરવસિંહ જો આ ત્રીજી અંજલિ કસુંબો તું ન લે ને તો તને તારા ભાઈ સબાલાના સોગંદ છે. નહીં સબાલા, લો તું તો મારા જીવ કરતા મને વાલો છો. માટે તારા સમની ખાતર આ ત્રીજી અંજલિ કસુંબો લઉં. માટે થોડો આપજે. અરે સબાલા, તે આ ત્રણ અંજલિ કસુંબો મને પાયો. માટે એક અંજલિ કસુંબો તું પણ લે સબાલા. અરે ના ભાઈ ભૈરવસિંહ હું કહું બને કોઈ હાથ પણ નથી લગાડતો અને મારા આંગણે તું મહેમાન થયો છો તો આ તમામ આયોજન તારી માટે જ છે. ખરી વાત છે સબાલા, જો આજે તું કસુંબો નહીં પીને તો કાલે સવારે આ ભવેશ્વરની પ્રજા અને લોહણગઢની પ્રજા વાતો કરશે કે મામા કોઈના દીકરા ભેગા થયા અને સવાલે એક અંજલિ કસુંબો પણ ન લીધો. તારી વાત પણ કેવી સત્ય છે ભાઈ ભૈરવસિંહ. તો લાય પેલી અંજલિ કસુંબો હું લઈ લઉં છું પણ જોજે ઓ ભાઈ ભલે થોડા દે હોય. બાપુ વિખી જાય ક્યારેક ક્યારેક. અરે સવાલા, બીજી અંજલિ કસુંબો તૈયાર છે. માટે પી લે સવાલા. અરે ના ભાઈ ભૈરવસિંહ તારા માન ખાતર પ્રજાના માન ખાતર એક અંજલિ કસુંબો મેં લઈ લીધો છે માટે હવે મને આગ્રહ કરીમાં. અરે સવાલા, જો આજ તું કસુંબો ન પીને તો તને તારા વાલા પ્રધાનના સામે અરે રાજની લગામ તો મારા વાલા પ્રધાનના હાથમાં છે માટે એના માન ખાતર હું આ બીજી અંજલિ કસુંબો પણ લઈ લઉં છું. ભલે સવાલા. અરે સવાલા, આ ત્રીજી અંજલિ કસુંબો તૈયાર છે. માટે કસુંબો લઈ લે સવાલા. અરે ના ભાઈ ભૈરવસિંહ હવે કસુંબાનો આગ્રહ મને કરીમાં. અરે સવાલા, જો આજ તું કસુંબો ન પીને તો તને તારા વાલા ભૈરવસિંહના સમજે. અરે ભૈરવસિંહ તો મારા પ્રાણ કરતા પણ વાલો છે માટે લાય આ ત્રીજી અંજલિ કસુંબો પણ આ સબાલો લઈ લે. ભલે સવાલા. અરે પ્રધાનજી, તમે પણ કસુંબા પીવો. હલભાઈ કે દે થોડો પરાય પરાય
થોડો થોડો બાપુ ની ફૂલ થઈ ગયા કે નિકી નહીં ક્યારે ભડાકા થાય થોડો થોડો લઈશું અરે આપણે ફૂલ થઈ જાય બાપુ ની ફૂલ થઈ ગયા આપણને શું વાંધો લે લા બોલ તો ખરા કાક મીઠો માઇક ચાલુ કર માપે લેવાનું લે થોડો થોડો ઠીક છે ફૂલ લઉં આમ થઈ લો ના 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 આ મારા રેડી છે સમજો બાપુની કાંઈક વાતો કરે ઘણા સમય ભેગા ચાહે થોડોક મોકો એમ દેવી દેવો છે ને દેવાનો છે હા ચાલ આપણે આમ નાખા દઈ જઈએ અરે ભાઈ ભૈરવસિંહ, અરે આજ તારા ભાઈ સબાલાને તારી પાસેથી એક વચનની જરૂર છે. અરે સવાલા, શું તારે માંગવું છે તે માંગી લે સવાલા. અરે નહીં નહીં ભાઈ ભૈરવસિંહ, પેલા આપશે વચન અને પછી જ તે હું માંગણી કરી. અરે સવાલા, આ એક તું હઠ લઈને બેઠો છો, માટે લે આ તારા ભાઈ ભૈરવસિંહ નું વચન છે, તારે જે જોયું તે માંગી લે. અરે જેમ તારી દીકરી ઉંમર લાયક થઈ છે એમ જ તે મારો ભત્રીજો પણ ઉંમર લાયક થયો છે, માટે એનું વ્યવહાર મારા દીકરી સાથે કરાય. અરે નહીં નહીં સબાલા, ઈ તો કદાપી નહીં થાય, કારણ કે હું મારી દીકરીની સગાઈ તો કરી ચૂક્યો છું, માટે તારે બીજું જોયું તો માંગી લે સબાલા. અરે ભાઈ ભૈરવસિંહ, તું મને તારા હાથનું વચન આપી ચૂક્યો છો, માટે વચનથી હવે પાછો ન હટતો. અરે નહીં નહીં સબાલા, વચન તો હું મારી દીકરીને આપી ચૂક્યો છું, માટે એ નહીં થાય, બાકી તારે બીજું જોયું તો માંગી લે સબાલા. અરે ખામોશ બેન થાવ સબાલા. કીધું તો માપે લ્યો, સોયટા હાસા થઈ. અરે ભૈરવસિંહ, હજી તને સબાલા, અરે હજી તને ખબર નથી કે તું કોની સાથે વેર બાંધી રહ્યો છો. અરે સબાલા, તો તને પણ નથી ખબર કે ભૈરવસિંહના કાંડામાં કેટલી તાકાત છે. રાજ અમારું છે, રાજ અમારું છે, રાજ અમારું છે. બાપુ આને કહી દો, ઘર ભેગા કરી દઈશ. અરે ભૈરવસિંહ, હજી કહું છું કે પાછો હટી જા, નગર તને ખબર નહીં હોય કે સબાલાના કાંડામાં કેટલી તાકાત છે. સબાલા, તને પણ ખબર નથી કે આ ભૈરવસિંહના કાંડામાં કેટલી તાકાત છે. અરે તો હોશિયાર થઈ જા. સાલો ભાગી ગયો, ઉપાડી લેવો છે હમણાં. અરે ભાગી ભાગીને ભૈરવસિંહ કેટલે કે છે, માટે ચાલ આપણે એની પાછળ જઈએ. હાલો. એ પ્રધાનજી, આપણે સવાલા સાથે વેર બાંધ્યું છે, અને આપણી દીકરી પણ આપણી સાથે છે, અને સામે શિવનું મંદિર દેખાય છે, માટે એવા શોખી ફેરા કરો કે મારી રજા સિવાય અંદર એક છકલું પણ ન ફરકે. પ્રધાનજી, હે મહારાજા, અરે સામે શિવનું મંદિર દેખાય છે, અને ભૈરવસિંહ તો શિવનો ભગત છે, માટે મંદિરમાં તપાસ કરો. ભૈરવસિંહ અહીંયા છુપાણો છે. આયા સુબાનો હોય તો આજ કસકડા કરી નાખ.
તું કોણ છે આ ભલે કામ ગમે એનું એ બધા હું અત્યારે શિવજીને દર્શન કરવા આવ્યો બધા તે તમે ક્યાં છો શિવજીનું મંદિર જ છે આ બધા થોડોક આ કોણ છે તારી યાર પેલા કરિયાણા લૂંટવાના અરે બોલો ભાન રાખજે હાલો 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 આ છોકરીના ઘરેણા લૂંટવાના હશે નો મળે તો પછી પ્રધાન જેવું તને કહું અચ્છા બાપુ એક ને ભડાકો કરતો રહ્યો બાપુ બાપુ હવે આ નવું પાડ લો અરે ખામોશ પ્રધાન શું તો છે શું દરિયે મોગરી ઉતરી જશે અરે શું તો છે શું દરિયે મોગરી ઉતરી જશે આગળ વધો તો તારી બાયડીની સૂડીઓ પણ ઉતરી જશે અરે મોકલ તારા બાપ સવાલાને એને શું સૂડીઓ કરી છે અરે ખામોશ ભૈરવજી અરે તલવાર મારી સંકાર કરે રુધિર તારું સાખવા અરે તલવાર મારી સંકાર કરે રુધિર તારું સાખવા હજી કહું છું માથો મરી જા તારા બાપનું નામ રાખો સૂર્ય સામે ધૂળ ઉડે સૂર્ય જાતો થતો નથી અરે સૂર્ય સામે ધૂળ ઉડે સૂર્ય જાતો થતો નથી તારી જે બાય લાગ્યા મેરો કિલો વાળ તો વાતો અરે ખામોશ એ બધી લવારી જવા દે ને હોશિયાર થા
તને કીધું તું રે શાંતિથી ઉતારી દે. અરે પ્રધાન મરાણો, અરે તારો બાપ પણ મરાણો, હજી કહું છું છોકરી ઘરેણા આપી દે. હાલે મહાણિયા આને હું મારે માય મારવા છે. હા હા બાપુ થોડોક હલતો એવું લાગે, કેમ કરું? ઉપાડ લો. હલે હવે ન રહ્યો દે. હાલે હાલે જીવતો ન જાવ દે. હાલે છે હાલે. अच्छा બોલો ને મારા Hare
मदन लेकर बेटा अरे तो तारा घरे जा हमने तारा पिताजी ने जीवन कभी અને તારું પાછળ પાછળ મૂકવું છું બેટા અરે બહુ સારું હા સામે કોઈ મનુષ્ય જેવું ભૂલે છે તો સાલે સજીવન કરતા તો હા હું એના આત્માને ઓળખી લઉં ये तारा आत्माने ओळखा विनारे भरा दिया नहीं तो ने भाया
સજીવન કરનાર મને આપ કોણ ગુરુજી? અરે બાપ, હું માયા વાળીનાથ છું. અરે બાપા વાળીનાથ, મને 3 વસનની જરૂર છે, માટે મને 3 વસન આપો. અરે માંગી લે બાળક. પહેલા વસનની અંદર ભૈરવસિંહ નટી અને ભોરવા નામનો રાક્ષસ થાવ. તથાસ્તુ બાળક. અને બીજું વસન મને ગુરુજી એવું આપો કે 12 કઈ ઉપર પશુ કે પંખી કે મનુષ્ય જેવી જાત ન રહેવા દો. તથાસ્તુ બાળક. અને ત્રીજું વસન મને એવું આપો કે મારું મૃત્યુ ના હોય. અરે નહીં બાળક, નામ છે એનો નામ છે. માટે બીજું માંગી લે બાળક. અત્યારે મને એ કહો ગુરુજી કે મારું મૃત્યુ ક્યારે? હે બાળક, જ્યારે હું મારો નવો શિષ્ય ધારણ કરું ને એના હાથે મારું મૃત્યુ થશે બાળક. ખરી વાત છે ગુરુજી. વારંવાર ગૌ ઉપર પશુ કે પંખી જેવી જાત રવા દો ત્યારે તમે બીજો શિષ્ય ધારણ કરો ને. પ્રધાનજી, એ મહારાજા, ગઢના કાંગરે કોયલ ટવકાર કરી રહી છે, માટે દુશ્મનના ઘરનો માણા કોક આપણા આંગણે મહેમાન થવાનો છે, માટે ગઢના કાંગરે એવી સોકી ફેરી કરો કે અંદરનો માણા કોઈ બહાર નહીં અને બહારનો માણા કોઈ અંદર નહીં. કોઈ ન હોય બાપુ. બાપુ, એ બાપુ આવ્યું છે. અરે તારા બાપ સવારે નકે ભેરે છે કે ભેરે રામનો રાક્ષસ થઈને આવ્યો છે. બાપુ, જી પ્રધાનજી. પાછો બંધ થઈ ગયો. ખાલી પીને હલાવો દરેક, બીજું કઈ ન હલાવો. અરે
જ્યારે વિવેક કર્યું હતું ત્યારે તે પણ ભાગ લેતો. બાબુ હવે ફાઇનલ લાગે આપણે કહેતા ને દુશ્મનના ઘરનો કાંક આંગણ આવશે હવે આવ્યું લાગે प्रधान सौ के मेरा कर दे तुम कौन છો तेरा बाप सुबाला ने दे मेरे ऊपर के भेड़े वालों राक्षस पे आयो है બાપુ ये प्रधान जी આપણે ઓલાને માર્યો હતો શિવ મંદિરમાં ઈ આવ્યો છે अरे भैरव जी तो अपना हाथे टेडी मारो जो अटे सरखो जने देजे बोल के कोण छे એમાં એવું છે કે એને કોકે વરદાન આપ્યું એવું લાગે સાચું એલા ભાઈ વગાડવા નથી દે દે એલા ભાઈ મારે છે ખાવા નહીં દેતા લાડવા નાખ્યા ટીંગ 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 છે तारा बाप सुबाला ने दे भैरव जी में भैरव राम नो राक्षस पे आयो छे બાપુ આપણો ઓલાને માર્યો તો ને એ પાકો આવી ગયો છે ભેરો છે એ ભેરો લાવ્યો હે બીજી ભાઈટ ની જડબું કરીને આવ્યો આપણે માર્યો તો એમાં તો લોય લોય જ મારું ફેરવી प्रधान जी जो भैरव जी में भैरव नाम नो राक्षस थन आयो अरे एनी साथे युद्ध कर मारवा सका तू बीजी बार पछवाड़ो अरे ये लोरी बाबा इतना प्लेयर था अरे अरे शंकर करे रुधिर तारू साखवा अरे तलवार मारी शंकर करे रुधिर तारू साखवा हजी कहू छू पाछो लई जा मार कागला तेरा बाप નું નામ રાખવા ये लोरी बाबा अरे युद्ध करे प्लेयर था Yeah.
ફૂકડે ફૂકડે લોક સરકાર તારો કોઈ બની